આપણે શ્રી શ્રી માધવદાસ બાબાનું ચરિત્ર ચાલે છે. માધવદાસજીના ચરિત્રમાં આપણે જોઈએ તો માધવદાસને ભગવાન જગન્નાથના દર્શન કરતા એટલે શરીરની સુધી બુદ્ધિ ન રહેતી એને. જ્યારે જ્યારે એ ભગવાન જગન્નાથના દર્શન કરે ત્યારે ત્યારે એને કોઈ પણ પ્રકારની શરીરની શુદ્ધિ રહેતી નહીં. અને એટલે સુધી શરીરની શુદ્ધિ ન રહેતી કે ક્યારેક ક્યારેક તો જગન્નાથનું મંદિર બંધ થઈ જાય ને તો આખી રાત ઈ મંદિરની અંદર પુરાઈને રહેતા. કારણ કે એને ભાન જ ન હોય કે મારે મંદિરની બહાર જવાનું છે કે અંદર રહેવાનું છે કે આ તે, એવું કઈ એને ભાન જ નહીં. અને મંદિરમાં જ પોતે ક્યારેક રાત રોકાઈ જતા, પણ પંડા પૂજારીઓને ખબર ન પડતી કે આ અંદર રોકાઈ ગયા છે. એ તો પછી ઈશ્વરની લીલા હોય ને, એને રોકવા હોય એટલે પછી કોઈ જોઈ ન શકે એને. એમાં એક વખત ઠંડીના દિવસો હતા અને ઠંડીના દિવસોમાં માધવદાસજી જગન્નાથ ભગવાનના મંદિરની અંદર રોકાઈ જાય છે અને રાતે ઠંડી પડવા માંડી. ઠંડી પડવા માંડી ને તો એક અદ્ભુત વાત થઈ. અદ્ભુત વાત એ થઈ કે માધવદાસને જેટલી ઠંડી પડતી હતી એટલા જ ભગવાન જગન્નાથ ધ્રુજતા હતા. તો આ શું લીલા છે? તો કે લીલા ઈ છે કે ભક્ત અને ભગવાન બે એક જ છે. ભક્ત અને ભગવાન બે અલગ નથી. ભગવાન દેખાડે છે કે મારા ભક્તને તકલીફ પડે છે તો હું પણ ધ્રુજવા માંડું છું. એટલે ભક્ત અને ભગવાન બે એક જ છે. જગન્નાથ ભગવાને પછી શું કર્યું? માધવદાસજીને રજા ઓઢાડી દીધી. ભગવાનને એમ થયું કે મારો ભક્ત આટલો તકલીફમાં છે તો એને માધવદાસજીને રજા ઓઢાડી દીધી. અને પ્રભુની આ અહેતુકી કૃપા જોઈને માધવદાસનું હૃદય પણ પ્રેમ રસથી ભરાઈ ગયું કે મારો ભગવાન કેટલો દયાળુ છે, મારી ઠંડીને જોઈ ન શક્યો મને રજા ઓઢાડી દીધી. એનું હૃદય પણ પ્રેમ રસથી ભરાઈ જાય છે. કહેવાનો ભાવ શું છે કે માણસ ભગવાનના ભરોસે નીકળે છે એટલે ભગવાન એનું જરા પણ દુઃખ જોઈ શકતા નથી. જે વ્યક્તિ ભગવાનના ભરોસે નીકળ્યો છે એ વ્યક્તિનું દુઃખ ભગવાન નહીં જ જોઈ શકે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી, કોઈ સંશય નથી. ભગવાન તન મન ધનથી એની રક્ષા કરશે, પોતાની શક્તિ સામર્થ્યથી ભગવાન રક્ષા કરશે, પણ ભક્તને ક્યારેય ભગવાન એકલા નથી મૂકતા. કોઈ માને ચાહે ન માને, ગમે એવી આપત્તિ હશે, ભગવાન ભક્તની સાથે ખડે પગે ઉભા હશે. આવી વસ્તુ છે. સંસારની અંદર તો આપત્તિના કાળે ઘણા ભાગી પણ જાય, સાથ સહકાર ન પણ આપે, પણ ઈશ્વર ભક્તની હર આપત્તિના સમયે ઉભા રહીએ છે. એટલે જ એમ કહેવાય છે કે નરસિંહ મહેતાના જગતના દેખતા 52 કામ ભગવાને કર્યા હતા. અને નામદેવના કઈક 57 કામ 70 ઉપર કામ કર્યા હતા જગતના દેખતા. તો 52 કામ નરસિંહ મહેતાના કર્યા. એનો અર્થ એમ થયો કે 52 વખત નરસિંહ મહેતાને મુસીબતો આવી ગઈ હશે અને ભગવાન ત્યાં ખડે પગે હાજર હતા. એકેય મુસીબતમાં નરસિંહ મહેતાને એકલા ન મૂક્યા, કારણ કે ભગવાનનું બિરદ જ છે કે કાયમી હું મારા ભક્તોની રક્ષા કરું છું. ભાગવતમાં તો ભગવાને ત્યાં સુધી કીધું છે કે મને બ્રહ્માજી મારા પુત્ર છે ને તોય વાલા નથી. વાલા છે પણ એટલા વાલા નથી જેટલા ભક્તો વાલા છે. બ્રહ્માજી પુત્ર એટલે છે કારણ કે ભગવાનની નાભી કમળમાંથી ઉત્પન્ન થયા છે. એટલે બ્રહ્માજી પુત્ર હોવા છતાંય ભક્ત જેટલા વાલા નથી. અને પછી એમ કે લક્ષ્મી તો મારી અર્ધાંગીની છે તો એ મને ભક્ત જેટલી વાલી નથી. અને બલરામજી મારો ભાઈ છે કે, અને શિવજી મારી આત્મા છે. તો ભગવાન કે મને મારો આત્મા એટલો વાલો નથી
એટલા મને મારા ભક્તો વાલા છે. આવો ભગવાનનો ભક્તો પ્રત્યે પ્રેમ છે. એટલે ભગવાનના ભરોસે નીકળવા વાળાને કોઈ દુઃખ આવે કે તકલીફ આવે એવું કઈ લાગતું નથી. એ બધી મુસીબતોમાંથી પાર નીકળી જાય છે નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. કારણ કે ભગવાન અતિશય દયાળુ છે, ભક્તોને ક્યારેય એકલા મૂકતા નથી. હવે બીજો જ પ્રસંગ એવો આવે છે કે ભગવાન કેવી ભક્તની સહાયતા કરે છે. એના પછીનો જ પ્રસંગ છે. એક વખત માધવદાસ બાબાને અતિસારનો રોગ થયો. અતિસાર એટલે ઝાડા આપણી ભાષામાં, અને હિન્દીમાં એને દસ્ત કહે, દસ્ત. તો ઝાડાનો રોગ થઈ ગયો માધવદાસ બાબાને, એટલે સમુદ્ર કિનારે વયા ગયા. કારણ કે વારંવાર એને શૌચ જવું પડતું, અને વારંવાર શૌચ જઈને પછી વળી સ્નાન કરવું પડતું. એટલે એને નક્કી કર્યું કે વારંવાર શૌચ જવું પડે છે તો પછી દરિયા કિનારે પડ્યો રહો. એટલે સમુદ્ર કિનારે માધવદાસ બાબા વયા જાય છે. શરીર અત્યંત શિથિલ થઈ ગયું હતું, ઢીલું થઈ ગયું હતું, કારણ કે પાણી ખલાસ થઈ ગયું હતું શરીરમાંથી. એટલે શરીર અતિ શિથિલ અને ઢીલું થઈ ગયું હતું માધવદાસ બાબાજીનું. અને શૌચ કરવામાં અસમર્થ બની ગયા હતા, શૌચ ધોવામાં પણ અસમર્થ બની ગયા હતા. એટલે સ્વયં ભગવાન પાણી લઈને આવતા અને એના શરીરની શુદ્ધિ કરી જતા. આનાથી મોટી સેવા કઈ હોઈ શકે? આવી અવસ્થા, મતલબ માધવદાસજી ના શૌચ સાફ કર્યા ને એ ભગવાનની કરુણાનો છેલ્લી કક્ષાનો પ્રસંગ છે. અને જયારે જયારે ભગવાનની કરુણાની વાત આવે ને એટલે સૌથી પહેલું દ્રષ્ટાંત આ જ પ્રસંગનું દેવા મળે છે. કારણ કે આવી સેવા કરવી ને ભગવાનની છેલ્લી કક્ષાની કરુણા છે. આવી કરુણા તો કોઈ સંસારનો માણસ પણ ન કરી શકે. અને કદાચ મજબૂરીના કારણે કરુણા કરશે ને તો એ મન વગરની સેવા કરશે. અંદરથી તેને એમ થતું હશે કે આનાથી છૂટીએ તો સારું છે. પણ ઈશ્વર ભક્તોની આવી સેવા પણ ભાવપૂર્વક કરે છે. ઈશ્વરની કરુણાની કોઈ સીમા થોડી છે? આ પ્રકારની સેવા કરવી કોઈ સહેલી વાત નથી. પણ ઈશ્વર માધવદાસ પાસે ખડે પગે હાજર છે અને એમના શરીરનું શુદ્ધિકરણ કરે છે. પછી માધવદાસ બાબાને ખબર પડી ગઈ કે અવશ્ય આ મારા છે ને પ્રભુ જ હોવા જોઈએ, કારણ કે નહીતર આવી સેવા બીજા કોઈ ન કરે. અવશ્ય આ મારા પ્રભુ છે, સાક્ષાત ભગવાન છે. આવો વિચાર આવ્યો ને એટલે એને બહુ દુઃખ થવા માંડ્યું મનની અંદર. એટલે એને એક દિવસ કીધું કે પ્રભુ મેં તમને ઓળખી લીધા છે, કે તમે જ મારી સેવા કરો છો, પણ પ્રભુ મારા માટે તમે આ નાની સેવા કરો છો ને એ જોઈને મને અપાર કષ્ટ થાય છે. તમે આવી સેવા ન કરતા જાવ કે. ઓહો, તમે તો ઈશ્વરતાને ભૂલી ગયા છો. કે આ છેલ્લું વાક્ય અગત્યનું બોલી ગયા, ઈશતા લે ખોઈ હે. ઈચ્છતા કે પ્રભુ તમે તો ભૂલી જ ગયા કે હું 14 બ્રહ્માંડ નો ધણી છું, અને 14 બ્રહ્માંડ નો ધણી થઈને તમે આવી સેવા કરો છો. તમે યાદ તો કરો, તમે તમારી ઈશ્વરતા તો યાદ કરો, તમે ભગવાન છો. ભગવાન કે નહીં, તારી સેવામાં હું ભૂલી ગયો છું કે હું ભગવાન છું. ધન્ય છે ઈશ્વરને પણ. ઈશ્વર પોતાની ઈશ્વરતા ભૂલે તો જ આવડી નાની સેવા કરી શકે. બહુ મોટા ઘરના હોય ને પૈસા વાળા, તો નાની સેવા કરીને તો અપમાન જેવું લાગે. અપમાન જેવું લાગે. ખરેખર સાચી વાત કહું ને, ગમે એટલા પૈસા વાળા હોય, ગમે એવા મોટા હોય, ભલે નાની સેવામાં શરમ કરતા હોય, એના શૌચાલય ભલે નોકરો આવીને સાફ કરતા હોય ને ચોખા ચણક જેવા કરી નાખતા હોય, ગમે એવા હોય, પણ શરીરની અંદર જે મળમૂત્ર ભરેલા છે ને એને કોઈ દૂર કરી શકતું નથી. આ મનુષ્યનું શરીર અપવિત્ર જ રહેવાનું. હોશિયારી ભલે પૈસા વાળા ગમે એટલા અત્તર છાતી લે, સેન્ટ છાતી લે, સારા કપડા પહેરીએ, ગમે એ, પણ અંદર જે મળમૂત્ર ભરેલા છે એ તો ભરેલા છે ને એ સત્યનો સ્વીકાર કરવો જ પડે બધાએ. આ શરીર જ મળમૂત્ર નું બનેલું છે. આને શું સજાવાનું હોય આ માટીના ઘડાને? બેકાર વાત છે. અમારે અહીંયા કારણે એક વખત સંતોનો ભંડારો તો બહુ મજેદાર પ્રસંગ છે. બહુ જ મજેદાર પ્રસંગ છે ને મને ગમ્યું. એ સંતનો જવાબ એ ગમ્યો. એક સંતના ઘરે ભંડારો હતો અમારા બરસાનામાં.
એટલે હું તો ત્યાં નહોતો ગયો, પણ મેં તો સાંભળ્યો છે આવો પ્રસંગ એમ. તો ભંડારો હતો ને, તો એક જણી સંતોની પંગત બેઠી, તો કોક સંતે કહી દીધું કે તમે જે પંગતમાં બેઠા છો ને એની નીચે સંડાસનું ભોખરું છે. એટલે ઓલા સંતો રાતા પીરા થવા માંડ્યા, અમને બીજી જગ્યાએ બેહાડો ઈ કે, આની નીચે તો સંડાસનું ઓલું ભોખરું છે, ખાડો છે ઈ કે, અમે એની ઉપર બેસીએ નહીં કે, અમારા માટે બીજી વ્યવસ્થા કરો, એમ બધું કહેવા માંડ્યા સંતો. તો આ બિચારા હાથે પગે જોડે, મહારાજ બીજે જગ્યા નથી, હવે બેસી જાવ, બધી જગ્યા ફૂલ થઈ ગઈ છે, તમારી ઈચ્છા હોય તો ઉભા થઈ જાવ. તો બીજી પંગતમાં બેહાડી વિનંતી કરે, અને જેમ જેમ વિનંતી કરે ને એમ ઓલા સંતો હોશિયારી કરે, અમને બીજી જગ્યા ગયો, અમને આમ કરો, અમને આમ કરો, ફલાણું ને. તો ત્યાં જે મૂળ વ્યવસ્થાપક જે સંત હતો ને એને ગુસ્સો આવી ગયો, અને એને કીધું કે આ તમે સંદાસના ભોકરા ઉપર બેસીને જમી લ્યો કે, તમારી અંદર કિલો કિલો મળ ભરેલો છે ને, પેલા એની ચિંતા કરો એ કે, તમારી અંદર કિલો એક મળ ભરેલો છે કે હું તમે તમારા શરીરને તોડી નાખશો, ફોડી નાખશો, શરીરને મારી નાખશો એમ. એ સંતે મોઢે કહી દીધું ને મને ગમ્યું. બહુ સંતો હોશિયારી કરતા હોય, આવું કરતા હોય તો કઈ જરૂરી નથી કે આપણે એના પગ દબાવી રાખીએ. એને જવું હોય તો વયા જાય, પ્રેમથી આપણે એને વંદન કરી લઈએ એમ. તો કઈ જરૂરી નથી પછી કે એકદમ પોતાની ઘરની દોરાજી હલાવતા હોય ને આપણે હાવ ધ્યાન, પછી અંદર એના શરીર હડેલા છે એ જોતા નથી ને આ વાત કરે છે. ભલે આપણે સંતનો આદર કરીએ એવું નથી એમ, પણ પછી હાવ કઈ માનવતા મૂકી દઈએ ને હાવ મરજી પડે એમ હલાવે તો કેવી રીતે પછી આપણે એડજસ્ટ કરવું એમ. એવી કઈ જરૂર, હું તો કહું ભંડારા કરાય જ નહીં, હું તો વિરોધી છું એમ. કરીએ તો આ બધે હાચવાની તકલીફ એને પ્રેમપૂર્વક ઘર બંધ કરી અને ભગવાનનું નામ કથા કીર્તન કરી નાચવાની ઈચ્છા થાય તો ભગવાન પાસે નાચી અને આપણું ભજન પૂરું કરી લેવાય. આ ચક્કરમાં જ ન પડાય. ભંડારા આ તે એ બધા ચક્કર છે, બીજું કઈ નથી. ઈશ્વર ભલા ને આપણે ભલા. આ મારો અંગત વિચાર છે, બાકી કોઈ કરતું હોય તો હું ના જ પાડતો. આ તો મારો અંગત વિચાર છે કે આ સંસારમાં છે ને ચૂપકે ચૂપકે ભગવાનનું ભજન કરી નીકળી જવામાં મજા છે. અત્યારે સંસાર એટલો બગડતો જાય છે ને કોઈને હાચવી હગાતા નથી, એટલે ઈ હાચવાની ચક્કર કરવું ના કરતા ચૂપકે ચૂપકે ભજન કરીને બાજી મારી જાય ને ઈ બહેતર છે. અમારા બાબા તો ઘણી વાર કહેતા હોય કે આમાં ચતુર પડ્યો રહીએ અને એકલો એકલો ભજન કરતો હોય ને બધા મૂર્ખ ગણતા હોય ને ઈ બાજી મારી જાય છે. અમારા બાબા સાચું કહે છે. તો કહેવાનો ભાવ શું છે કે ભગવાન મર સાફ કરે છે માધવદાસજીનું, એ ભગવાનની ઉદારતાની સીમા છે. ભગવાન ઈશ્વરતા ભૂલી જાય છે, સંસાર પોતાની ઈશ્વરતા નહીં ભૂલે. એ તો વિચારશે કે હું મોટો માણસ છું, નાનું કામ કરું નહીં, હું વળી નાનો થઈ જાય ના સમજે ને. અરે ભાઈ વિચાર રાખ, મરી જાય એટલે તારું મળદું બળતું હશે ને તો એની ઉપર 2 લાકડીઓ જ મારવાના છે. કઈ તો પૈસા વાળો હોય તો કઈ ફૂલના હાર ભેગા તને નહીં બાળે. આવી વસ્તુ છે. તો ઈશ્વરની કરુણાને ધન્ય છે. ભગવાને ચોખા મેલાના મરેલા ઢોરા પણ ઢસડિયા, એ પણ એક ઉડીને આંખે વર્ગે એવું ભગવાનનું કાર્ય છે એમ. તો રાજસુ યજ્ઞ યુધિષ્ઠિર કીનો તામે જૂઠ ઉઠાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. ભગવાને જે જગ્યાએ કામ કર્યા છે ને એ ભક્તોના નાના જ કામ કર્યા છે. અને નાના કામ કરવામાં ભગવાને સંકોચ નથી કર્યો, એટલે જ આજે લાખો ભક્તો ઈશ્વરનું ભજન કરે છે. કાંઈ ઈશ્વરની મહિમા ઘટી નથી ગઈ. નાનું કામ કરવાથી કોઈની મહિમા ઘટતી નથી. મહિમા ઘટે છે ખોટા કામ કરવાથી. ઈશ્વર નાના નાના કામ કરે છે તો જો ઈશ્વરની મહિમા કેવડી વધી ગઈ છે કે લાખો લોકો એ આશાએ બેઠા છે કે અમે ભજન કરશું તો ઈશ્વર અમારું કામ કરશે. એ આશાએ લાખો લોકો એનું ભજન કરે છે. તો નાની સેવા કરી તેની મહિમા ઘટી નહીં, વધી ગઈ. અમારા રમેશ બાબા પણ કહે છે કે સેવક